તો ડભોઈ તાલુકામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પૂર્વે કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે। તાલુકા કોંગ્રેસના બક્ષી પંચ મોરચાના પ્રમુખ રણજીતભાઈ અંબાલાલ ઠાકોર સહિત આશરે 100 જેટલા કાર્યકરો ભારતીય જનતા પાર્ટીમાં જોડાતા રાજકીય માહોલ ગરમાયો છે। ડભોઈ તાલુકાના હાસાપુરા ગામે આયોજિત કાર્યક્રમમાં ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાના હસ્તે કોંગ્રેસના કાર્યકરોને ભાજપનો ખેસ પહેરાવી પક્ષમાં આવકારવામાં આવ્યા હતા। મોટી સંખ્યામાં કાર્યકરો ભાજપમાં જોડાતા કોંગ્રેસ માટે આ રાજકીય નુકસાન માનવામાં આવી રહ્યું છે। આ પ્રસંગે ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાએ કાર્યકરોને સંબોધતા જણાવ્યું હતું કે ડભોઈ તાલુકાની 20થી વધુ તાલુકા પંચાયત સીટો તેમજ જિલ્લા પંચાયતની 4 સીટો ભાજપ માટે બહુમતીથી જીતશે। તેમણે કાર્યકરોને સંગઠન મજબૂત બનાવી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપને વિજય અપાવવા માટે એકજૂટ થઈ કાર્ય કરવાની અપીલ કરી હતી। ભારતીય જનતા પક્ષની વિચારધારાથી પ્રેરાઈને કુડા ગામના જીતસિંહ ઠાકોર અને એમને ગામના લગભગ 100 કરતાં વધુ કોંગ્રેસના કાર્યકરો આજે ભારતીય જનતા પક્ષમાં જોડાયા। જીતસિંહ ઠાકોર કોંગ્રેસ પક્ષના તાલુકાના ઓબીસી મોરચાના એટલે કે બક્ષીપંચ મોરચાના પ્રમુખ હતા આજ સુધી। આજથી તેઓ ભારતીય જનતા પક્ષમાં જોડાઈ ગયા છે અને સિમળિયા સીટ આનાથી વધુ મજબૂત બનશે। ત્યારે હું એમને અને એમની ટીમને અભિનંદન આપું છું, સાથે આપના મારફત ખાતરી આપું છું કે ભાજપ એક પરિવાર છે, ત્યારે પરિવારમાં તેઓ જોડાયા છે ત્યારે પરિવાર એમના સુખ દુઃખમાં સાથે રહેશે અને એ પણ આ ચૂંટણીમાં 4 જિલ્લા પંચાયત અને 20 તાલુકા પંચાયત બહુમતીથી ભારતીય જનતા પક્ષના ઉમેદવારોને જીતાડવામાં મહેનત કરશે। પરિવાર એમની સાથે આવેલા તમામને પણ અભિનંદન અને શુભેચ્છા।